હું મંદિરથી સીધી સેક્ટરના નાની શાકભાજી બજારમાં ગઈ હતી. ગરમી એટલી હતી કે ઓટોમાંથી ઉતરતા જ ચશ્મા પર વરાળ જામી ગઈ. એક હાથમાં ભીંડા, કોથમીર અને ટામેટાની થેલી હતી, બીજા હાથમાં દવાઓનું પેકેટ અને પ્રસાદ. ઘરની સામે પહોંચીને મેં હંમેશની જેમ દરવાજાના ડિજિટલ લોક પર મારો 6 અંકનો કોડ નાખ્યો. મશીને બીપ કર્યું અને લાલ લાઇટ થઈ ગઈ. સ્ક્રીન પર લખેલું આવ્યું, યુઝર ઓળખાયા નથી. મેં વિચાર્યું કદાચ ગરમીમાં આંગળી લપસી ગઈ હશે. થેલી નીચે મૂકી, સાડીના પલ્લુથી હાથ લૂછ્યા અને ફરીથી કોડ નાખ્યો. ફરી એ જ લાલ લાઇટ. ત્રીજી વાર પણ દરવાજો ન ખુલ્યો તો મારા પેટની અંદર એક અજીબ ગભરામણ થવા લાગી. આ ઘર મારું હતું. 18 વર્ષ પહેલા મેં અને મારા પતિ હરીશજીએ એક રૂપિયો જોડીને આ ખરીદ્યું હતું. તો પછી મારા જ ઘરનો દરવાજો મને ઓળખવાની ના કેવી રીતે પાડી શકે? મેં ઘંટડી વગાડી. અંદરથી ટીવીનો અવાજ આવી રહ્યો હતો. બેઠક રૂમની લાઇટ પણ ચાલુ હતી, મતલબ ઘર ખાલી નહોતું. મેં ફરી ઘંટડી વગાડી, કોઈ ન આવ્યું. ત્રીજી વાર થોડી વાર સુધી બટન દબાવી રાખ્યું તો ઉપર બાલ્કનીનો દરવાજો ખુલ્યો. રિયા બહાર આવી અને નીચે જોઈને બોલી, મમ્મીજી, તમે લોકને વારંવાર કેમ દબાવી રહ્યા છો? સિસ્ટમ બ્લોક થઈ જશે. મેં ગરદન ઊંચી કરીને કહ્યું, મારો કોડ કામ નથી કરી રહ્યો. નીચે આવીને દરવાજો ખોલ. તે ત્યાં જ ઊભી રહી. પછી એવી રીતે હસી જાણે મેં કોઈ બહુ બચકાની વાત કહી દીધી હોય. બોલી, મેં એક્સેસ લિસ્ટ સાફ કર્યું છે. ઘણા બધા નકામા યુઝર્સ પડ્યા હતા. તમે ઘંટડી વગાડી દેજો, હું ખોલી દઈશ. મેં કહ્યું, નકામા યુઝર? હું આ ઘરમાં રહું છું. રિયાએ ફોનની સ્ક્રીન પર કંઈક દબાવતા જવાબ આપ્યો, મમ્મીજી, આ સ્માર્ટ સિસ્ટમ છે. દરેકના બસની વાત નથી હોતી. તમારા જૂના મગજ માટે થોડું વધારે અઘરું છે. તમે ખોટું બટન દબાવીને પૂરી સિક્યોરિટી ખરાબ કરી દેશો. સામેના ઘરમાંથી મિસિસ બત્રા ચોળમાં પાણી નાખી રહ્યા હતા. દૂધવાળાનો છોકરો મોટરસાયકલ ઊભી રાખીને હિસાબ લખી રહ્યો હતો. અમારી કામવાળી સુનીતા પણ ગેટ પાસે આવી ચૂકી હતી. બધાએ સાંભળી લીધું હતું. હું ચૂપચાપ દરવાજાની સામે ઊભી રહી અને રિયા બાલ્કનીમાંથી મને એવી રીતે જોઈ રહી હતી જાણે હું તેની નોકરાણી હોઉં, જે કહ્યા વગર વહેલી પાછી આવી ગઈ હોઉં. મેં ફરી કહ્યું, પહેલા દરવાજો ખોલ. તેણે તરત ન ખોલ્યો. આશરે 3 મિનિટ પછી લોકમાં લીલી લાઇટ થઈ. હું થેલી ઉઠાવીને અંદર ગઈ તો તે સીડીઓ પરથી ઉતરતા બોલી, આટલા પરેશાન થવાની શું વાત છે? ફિઝિકલ ચાવી તો તમારી પાસે જ છે. મેં કહ્યું, જ્યારે અંદરથી સેફ્ટી લેચ મારેલી હોય તો તે ચાવીથી પણ નથી ખુલતું. તે સોફા પર બેસી ગઈ અને બોલી, તો ઘંટડી વગાડો ને. ટેકનોલોજીને લઈને આટલી જીદ કરવી ઠીક નથી. મેં તેની તરફ જોયું પણ તે સમયે કંઈ ન કહ્યું. વાત માત્ર એક કોડની નહોતી. તેણે મને જાણી જોઈને બહાર ઊભી રાખી હતી. તે ઈચ્છતી હતી કે હું સમજી જાઉં કે ઘરમાં ઘૂસવા માટે પણ હવે મને તેની પરવાનગી જોઈશે. આ એ જ રિયા હતી જે 5 વર્ષ પહેલા લગ્ન કરીને આ ઘરમાં આવી હતી અને કહેતી હતી, મમ્મીજી, બસ 1 વર્ષ રહીશું. ડાઉન પેમેન્ટ થતાં જ પોતાનો ફ્લેટ લઈ લઈશું. 1 વર્ષના 5 વર્ષ થઈ ગયા, ખબર જ ન પડી. મેં ક્યારેય ભાડું નહોતું માંગ્યું. રાશનનો અડધો ખર્ચ હું આપતી હતી. પ્રોપર્ટી ટેક્સ, પાણીની મોટર, છતનું સમારકામ, ઉધઈનો ઈલાજ બધું હું કરાવતી હતી. અમિત વીજળી અને ઇન્ટરનેટનું બિલ ભરી દેતો હતો. રિયા ઘર માટે મોંઘા કુશન, લેમ્પ અને શોપીસ ખરીદતી હતી. પછી તસવીરો મૂકીને લખતી હતી, અમારું સપનાનું ઘર. શરૂઆતમાં મને ખોટું નહોતું લાગતું. આખરે તેઓ મારા બાળકો હતા. પરંતુ ધીમે ધીમે અમારું ઘર તેના મોઢેથી મારું ઘર બની ગયું. ગયા વર્ષે બાજુના સેક્ટરમાં ચોરી થઈ તો રિયાએ કહ્યું કે આપણે આખું ઘર સ્માર્ટ બનાવવું જોઈએ. કેમેરા, વિડીયો ડોરબેલ, ફિંગરપ્રિન્ટ લોક, મોશન સેન્સર અને મોબાઈલથી ચાલતી લાઇટો. અમિતે ખર્ચ સંભાળીને ના પાડી દીધી હતી. તે જ મહિને મારી એક ફિક્સ ડિપોઝિટ પૂરી થઈ હતી. મેં કહ્યું, સુરક્ષા પર પૈસા લાગે તો લાગવા દો. આખી સિસ્ટમની ચૂકવણી મેં કરી. ઇન્સ્ટોલેશનના દિવસે કંપનીવાળા મહેશે મારા નામની રસીદ બનાવી, મારા પ્રોપર્ટીના કાગળો જોયા અને મને મુખ્ય માલિક બનાવી. તેણે કહ્યું હતું, મેડમ, તમારું અકાઉન્ટ પૂરું એડમિન રહેશે, બાકી બધાને તમે પરમિશન આપશો. મેં રિયાને પણ એડમિન એક્સેસ અપાવી દીધો હતો, કારણ કે રોજબરોજની વસ્તુઓ એ જ સંભાળતી હતી. તે દિવસે મને શું ખબર હતી કે
કે સગવડ માટે આપેલો અધિકાર એક દિવસ મારી જ વિરુદ્ધ વપરાશે. લોકો સમજતા હતા કે હું ફોન ફક્ત ભજન સાંભળવા અને વિડીયો કોલ કરવા માટે વાપરું છું. સાચું એ હતું કે હરીશજીના ગયા પછી મને મજબૂરીમાં ઘણું બધું શીખવું પડ્યું હતું. એકવાર કોઈકે બેંક મેનેજર બનીને ફોન કર્યો હતો. હું લગભગ મારી બધી માહિતી આપી જ દેવાની હતી, પણ છેલ્લી ઘડીએ શંકા ગઈ. ત્યાર પછી મેં કમ્યુનિટી સેન્ટરમાં ડિજિટલ સુરક્ષાનો ક્લાસ જોઈન કર્યો. શરૂઆતમાં મને ઓટીપી, ક્લાઉડ અને 2 ફેક્ટર ઓથેન્ટિકેશન જેવા શબ્દો સમજાતા નહોતા. હું નોટબુકમાં લખતી હતી, ઘરે આવીને વિડીયો રોકીને જોતી હતી અને દરેક સેટિંગ બે વાર જાતે કરીને સમજતી હતી. રિયા મારી નોટબુક જોઈને હસતી હતી. તેમને લાગતું હતું કે જે વસ્તુ કોઈને પહેલી વારમાં ન સમજાય તે માણસ મૂર્ખ જ છે. મને લાગતું હતું કે જે વસ્તુ ન સમજાય તેને પૂછ્યા વિના છોડી દેવી એ મૂર્ખામી છે. વેલ, તમે મારી જગ્યાએ હોત તો શું કરત? પોતાના જ પૈસાથી ખરીદેલા ઘરની બહાર ઊભા રહે કે તે જ સમયે બધાની સામે હંગામો કરી દે? તમારો અભિપ્રાય જરૂર જણાવજો. અને આ વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. કારણ કે તે બપોરે મેં હંગામો ન કર્યો. મેં ફક્ત દરેક શબ્દ યાદ રાખ્યો. રાત્રે અમિત ઓફિસથી પાછો આવ્યો તો મેં તેને પૂરી વાત જણાવી. તે સૂજ ઉતારતા બોલ્યો, માં, રિયાનું કામ ખૂબ તણાવવાળું ચાલી રહ્યું છે. તેને સિક્યુરિટી માટે કર્યું હશે. તમે દિલ પર ન લો. મેં પૂછ્યું, તને લાગે છે કે મને મારા જ ઘરમાં આવવા માટે ઘંટડી વગાડવાની રાહ જોવી જોઈએ? તેણે પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને બોલ્યો, હું તેની સાથે વાત કરી લઈશ. મેં કહ્યું, અત્યારે જ વાત કર. તે અસહજ થઈને બોલ્યો, અત્યારે તે ગુસ્સામાં હશે. રાત્રે શાંતિથી સમજાવીશ. પરંતુ રાત્રે જમતી વખતે જ્યારે મેં મારો એક્સેસ પાછો માંગ્યો તો રિયાએ ચોખ્ખી ના પાડી દીધી. તેણે દાળ પીરસતા કહ્યું, એક સિસ્ટમને એક જ માણસ મેનેજ કરે તો વધુ સારું રહે છે. તમે ફિઝિકલ ચાવી રાખો. એમ પણ તમે જાઓ છો ક્યાં? મંદિર, પાર્ક અને બજાર. મેં કહ્યું, મુદ્દો એ નથી કે હું ક્યાં જાઉં છું. મુદ્દો એ છે કે પાછી મારા ઘરમાં આવી શકું કે નહીં. તે બોલી, તમે દરેક વાતને ઇમોશનલ બનાવી દો છો. મેં અમિત તરફ જોયું. તે ચૂપચાપ રોટલી તોડતો રહ્યો. તે સમયે મને રિયા કરતા વધુ ચોંટ મારા દીકરાની ચૂપકીદીથી લાગી. તે જાણતો હતો હું ખોટી નથી, છતાં તેણે કંઈ ન કહ્યું. કારણ કે સાચું બોલવાથી તેના ઘરમાં ઝઘડો થઈ જાત. ઝઘડાથી બચવા માટે તેણે અપમાન મને સહન કરવા દીધું. જમવાનું પતાવીને હું મારા રૂમમાં જતી રહી. દરવાજો બંધ કર્યો, ફોન ચાર્જર પરથી હટાવ્યો અને મારું ડિજિટલ લોકર ખોલ્યું. ત્યાં ઘરની રજિસ્ટ્રી, ટેક્સની રસીદો, વીમાના કાગળો, સ્માર્ટ સિસ્ટમનું બિલ અને ઇન્સ્ટોલેશન સર્ટિફિકેટ બધું અલગ અલગ ફોલ્ડરમાં રાખેલું હતું. મેં સુપર એડમિનનો રિકવરી કોડ કાઢ્યો અને સિક્યોરિટી એપમાં લોગિન કર્યું. સ્ક્રીન ખુલતા જ સૌથી ઉપર લખેલું આવ્યું, પ્રાઇમરી ઓનર સવિતા શર્મા. નીચે પ્રવૃત્તિઓની યાદી હતી. મેં છેલ્લા 7 દિવસનો રેકોર્ડ ખોલ્યો. પહેલી એન્ટ્રી, માલિકનો પ્રોફાઇલ એક્સેસ મર્યાદિત કરાયો. બીજી એન્ટ્રી, પ્રાઇમરી ઓનરનું નામ બદલીને ગેસ્ટ સિનિયર કરવામાં આવ્યો. ત્રીજી એન્ટ્રી, જે જોઈને મારી આંગળીઓ થંભી ગઈ. રિયાએ 3 વાર પ્રાઇમરી ઓનરશિપ પોતાના પર્સનલ ઈમેલ પર ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે માત્ર મારો દરવાજાવાળો કોડ હટાવવા નહોતી માંગતી, તે પૂરી સિસ્ટમમાંથી મારું જ નામ હટાવવા માંગતી હતી. મેં દરેક એન્ટ્રીનો સ્ક્રીનશોટ લીધો, આખો લોગ ડાઉનલોડ કર્યો અને તેની એક કોપી મારા બીજા સુરક્ષિત ફોલ્ડરમાં પણ મૂકી દીધી. પછી મેં મારો એક્સેસ બહાલ કર્યો, રિકવરી ઈમેલ બદલ્યો અને રિયાની એ પરમિશન બંધ કરી દીધી જેનાથી તે કોઈનો ઓનર સ્ટેટસ બદલી શકે. હું ઈચ્છતી તો તે જ સમયે તેનો એક્સેસ હટાવી શકતી હતી, પણ મેં ન હટાવ્યો. અત્યારે મારે જોવું હતું કે તે કેટલી હદ સુધી જવાની છે. ત્યાં જ પરિવારવાળા વોટ્સએપ ગ્રુપમાં તેનો મેસેજ આવ્યો. તેણે લખ્યું હતું, શનિવારે મારી ઓફિસના લોકો ઘરે આવી રહ્યા છે. મમ્મીજી, પ્લીઝ તમે ઉપરવાળા રૂમમાં રહેજો. મારા સહકર્મીઓ સામે તમારી જૂની આદતોના કારણે માહોલ અજીબ થઈ જાય છે. મેં એ મેસેજ 2 વાર વાંચ્યો. પછી સામે દિવાલ પર લાગેલી હરીશજીની તસવીર જોઈ. આટલા વર્ષો સુધી મેં વિચાર્યું હતું કે પરિવારમાં શાંતિ જાળવી રાખવી મારી જવાબદારી છે. તે રાત્રે પહેલી વાર મને સમજાયું કે જે શાંતિની કિંમત કોઈ એક વ્યક્તિનું સન્માન હોય
તે શાંતિ નથી હોતી, તે ધીમે ધીમે કરાયેલો કબજો હોય છે. મેં ફોન પાછો ખોલ્યો. સ્માર્ટ હોમની સ્ક્રીન પર મારું નામ હજી પણ સૌથી ઉપર ચમકી રહ્યું હતું, સુપર એડમિન. રિયાએ મને જૂના જમાનાની સ્ત્રી સમજી હતી. તેને હજી એક ખબર નહોતી કે આ ઘરની નવી ટેકનોલોજીની સૌથી જૂની ચાવી મારી પાસે હતી. બીજી સવારે મેં કંઈ પણ ન કહ્યું, ના રિયાને ના અમિતને. હું હંમેશની જેમ ચા બનાવીને બાલ્કનીમાં બેસી ગઈ અને ચાપુ ખોલી દીધું. રિયાને લાગ્યું હશે કે હું ડરી ગઈ છું. કદાચ તેને એવું પણ લાગ્યું હશે કે રાતભર વિચાર્યા પછી મેં માની લીધું છે કે હવે ઘર તેની જ રીતે ચાલશે. પરંતુ સાચું એ હતું કે હું હવે ગુસ્સાથી નહીં, પુરાવાઓથી કામ લેવાની હતી. આગલા 3 દિવસ મેં ફક્ત જોયું અને સાંભળ્યું. રિયા ફોન પર કોઈ ઇન્ટિરિયર ડિઝાઇનરે કહી રહી હતી કે ગ્રાઉન્ડ ફ્લોર વાળો રૂમ જલ્દી ખાલી થઈ જશે અને ત્યાં તે પોતાનો કન્ટેન્ટ સ્ટુડિયો બનાવશે. તેણે એમ પણ કહ્યું કે ઉપર છત પાસેનો નાનો રૂમ મમ્મીજી માટે પૂરતો છે. હું રસોડામાં લોટ બાંધી રહી હતી પણ દરેક શબ્દ સાફ સાંભળી રહી હતી. સાંજે તેણે અમિતને કહ્યું, જૂની નેમપ્લેટ પણ હટાવી દઈએ. ઘર આટલું મોડર્ન દેખાય છે અને બહાર હજી પણ મમ્મી પપ્પાના જૂના નામ લાગેલા છે. અમિતે હંમેશની જેમ કહ્યું, જોઈશું. તેના આ એક શબ્દનો અર્થ હું હવે સમજી ચૂકી હતી. જોઈશુંનો અર્થ હતો અત્યારે ના નથી પાડી રહ્યો, પછીથી ચૂપચાપ થવા દઈશ. શનિવારની પાર્ટીની તૈયારી શરૂ થઈ ગઈ. ઘરમાં નવા કુશન આવ્યા, ભાડાની લાઇટો લાગી, મોંઘી સુગંધવાળી મીણબત્તીઓ આવી. રિયાએ વોઇસ આસિસ્ટન્ટમાંથી મારી હિન્દીવાળી પ્રોફાઇલ હટાવી દીધી. બોલી, આ તમારા ઉચ્ચારણથી કન્ફ્યુઝ થઈ જાય છે. તેણે રસોઈયાને કહ્યું કે મારા માટે અલગ સાદું ખાવાનું ઉપર મોકલી દે. મેં પૂછ્યું, હું નીચે ખાવાનું કેમ ન ખાઈ શકું? તેણે મારી તરફ જોયા વગર જ કહ્યું, મમ્મીજી, ઓફિસના લોકો છે, તમે ખોટું ન લગાડતા, પણ તમારી વાતો થોડી જૂની લાગે છે. મેં બસ એટલું જ કહ્યું, જૂની વાતો ક્યારેક ક્યારેક જૂના કાગળોમાં લખેલી હોય છે અને એ જ કાગળો સૌથી વધુ કામ આવે છે. તે મારી વાત સમજી નહીં અથવા કદાચ સમજવા નહોતી માંગતી. તે જ દિવસે મેં સ્માર્ટ હોમ એપનો એક્સેસ લોક ફરી ખોલ્યો. રિયાએ 6 લોકો માટે અસ્થાયી એન્ટ્રી પાસ બનાવ્યા હતા. 5 પાસ તે જ રાત માટે હતા, પરંતુ એક પાસ પૂરા 30 દિવસ માટે વેલિડ હતો. તે પાસ તેના ભાઈ નિખિલના નામે હતો. નિખિલ ઘણીવાર કહી ચૂક્યો હતો કે ઘરના સામેના રૂમમાં તે ઓનલાઈન કપડાનો સ્ટોક રાખી શકે છે. મેં હવે કડીઓ જોડવાનું શરૂ કર્યું. મારો રૂમ નાનો કરવો, ગ્રાઉન્ડ ફ્લોર ખાલી કરાવવો, નેમ પ્લેટ હટાવવી, સિસ્ટમની માલિકી બદલવી અને ભાઈને લાંબો એક્સેસ આપવો. આ બધું સંયોગ નહોતો. મેં મહેશને ફોન કર્યો, જેણે સ્માર્ટ સિસ્ટમ લગાવી હતી. તેણે કહ્યું કે સિસ્ટમમાં કંઈ ગડબડ લાગે છે, પરંતુ ઘરમાં કોઈને ખબર ન પડવી જોઈએ. તે આગલા દિવસે બપોરે આવ્યો. રિયા ઓફિસ ગઈ હતી અને અમિત ગુરુગ્રામમાં હતો. મહેશે ટેબ્લેટ ખોલ્યું, રેકોર્ડ્સ જોયા અને થોડીવાર ચૂપ રહ્યો. પછી બોલ્યો, મેડમ, તમે યોગ્ય સમયે બોલાવી લીધો. 3 વાર ઓનર ટ્રાન્સફરનો પ્રયત્ન થયો છે. આ સામાન્ય સેટિંગ નથી. મેં પૂછ્યું, શું કોઈ સેકન્ડરી એડમિન મને સિસ્ટમમાંથી હટાવી શકે છે? તેણે કહ્યું, ના, તમારી ઓળખ અને મંજૂરી વગર નહીં, પરંતુ તે તમારા રોજના એક્સેસને બંધ કરી શકે છે, ગેસ્ટ બનાવી શકે છે અને બીજા લોકોને પરમિશન આપી શકે છે. મેં તેને પૂરી તપાસ કરવા કહ્યું. તેણે રિકવરી ઈમેલ બદલ્યો, બેકઅપ મોબાઈલ નંબર મારા નામે પાકો કર્યો અને એક લેખિત સર્વિસ રિપોર્ટ બનાવ્યો. જતા જતા તેણે કહ્યું, મેડમ, એક ફિઝિકલ ઇમરજન્સી ચાવી ઘરની બહાર કોઈ સુરક્ષિત જગ્યાએ રાખો. સિસ્ટમ સારી છે, પણ માણસોની દાનતનો બેકઅપ પણ હોવો જોઈએ. તેની આ વાત મારા મનમાં બેસી ગઈ. તે જ સાંજે હું મિસિસ બત્રા સાથે એક વકીલને મળવા ગઈ. તે પ્રોપર્ટીના કેસોનું કામ કરતો હતો. મેં તેને ઘરની રજિસ્ટ્રી, ટેક્સની રસીદો અને સ્માર્ટ સિસ્ટમનો રિપોર્ટ બતાવ્યો. તેણે સાફ કહ્યું, ઘર પૂરી રીતે તમારા નામે છે. દીકરો અને વહુ અહીં તમારી પરવાનગીથી રહી રહ્યા છે. વીજળી કે ઇન્ટરનેટનું બિલ ભરવાથી કોઈ માલિક બની નથી જતું. મેં પૂછ્યું, જો હું તેમનો ડિજિટલ એક્સેસ રોકી દઉં તો? તેણે કહ્યું, તમે સુરક્ષા માટે એક્સેસ મર્યાદિત કરી શકો છો, પરંતુ કોઈને જોખમમાં ન મૂકતા, સામાન ન રોકતા અને દરેક વાત લેખિતમાં રાખજો.
મારે આ જ જોઈતું હતું, બદલો નહીં, સીમા, ઘોંઘાટ નહીં, રેકોર્ડ. શનિવારે સાંજે રિયાના ઓફિસના લોકો આવ્યા. સંગીત વાગી રહ્યું હતું. બેઠક રૂમમાં હાસ્ય, અંગ્રેજી અને ફોન કેમેરાના અવાજો ગુંજી રહ્યા હતા. હું ઉપર હતી, પણ દવા લેવા નીચે આવી. મને જોતા જ રિયાનો ચહેરો ખેંચાઈ ગયો. તેના એક સહકર્મીએ કહ્યું, આંટી, તમારું ઘર ખૂબ સુંદર છે. મેં હસીને કહ્યું, ધન્યવાદ બેટા. 18 વર્ષના હપ્તા અને બચતથી બન્યું છે. બીજો છોકરો સ્માર્ટ લોકના વખાણ કરવા લાગ્યો. રિયા તરત બોલી, આખી સિસ્ટમ મેં પ્લાન કરી છે, બધું મારી એપથી ચાલે છે. મેં પાણીનો ગ્લાસ ભર્યો અને બિલકુલ સામાન્ય અવાજમાં કહ્યું, હા, બિલ મેં ભર્યું હતું, એટલે કંપનીએ સુપર એડમિન મને બનાવી હતી. રિયા રોજના કામ સંભાળે છે. રૂમમાં 2 સેકન્ડ માટે એકદમ શાંતિ છવાઈ ગઈ. રિયાએ તરત જ જોરથી હસીને વિષય બદલી નાખ્યો, પરંતુ તેની આંખોમાં જે ગુસ્સો હતો તે મેં જોઈ લીધો. પાર્ટી પૂરી થયા પછી તેણે મારા રૂમનો દરવાજો બંધ કરીને કહ્યું, તમે બધાની સામે મને જૂઠી સાબિત કરી દીધી. મેં કહ્યું, મેં ફક્ત સાચું જણાવ્યું. તે બોલી, તમને સમજાતું નથી કે લોકોની સામે ઇમેજ કેવી રીતે બને છે. મેં જવાબ આપ્યો, જે ઇમેજ સાચું બોલવાથી તૂટી જાય તે બની જ કેમ હતી. તે તમતમી ગઈ, બોલી, અમે તમારી સાથે રહી રહ્યા છીએ, તમારી સંભાળ રાખી રહ્યા છીએ, નહીતર તમે એકલા શું કરી લે. મેં કહ્યું, મારી દવા જાતે લઉં છું, બેંક જાતે સંભાળું છું, ટેક્સ જાતે ભરું છું, ડોક્ટર પાસે જાતે જાઉં છું. સંભાળ રાખવામાં અને કબજો કરવામાં ફરક હોય છે. ત્યાં જમીત આવી ગયો. તેણે બંનેને ચૂપ કરાવવાનો પ્રયત્ન કર્યો. મેં તેને કહ્યું, એક વાત સાફ બોલ, આ ઘર કોનું છે? તેણે થાકેલા અવાજે કહ્યું, કાગળો તો તમારા નામે છે માં, પણ આપણે પરિવાર છીએ. મેં કહ્યું, પરિવાર ત્યારે યાદ આવ્યો જ્યારે કાગળની વાત થઈ. દરવાજા પર હું પરિવાર નહોતી. તે ફરી ચૂપ થઈ ગયો. બીજા દિવસે રિયાએ વાઈફાઈનો પાસવર્ડ બદલી નાખ્યો. મારા ટેબ્લેટ નેટવર્કમાંથી હટી ગયો. તે કદાચ વિચારતી હશે કે હવે હું સ્માર્ટ સિસ્ટમ નહીં ખોલી શકું. તેને ખબર નહોતી કે મારા ફોનમાં મોબાઈલ ડેટા હતો અને સુરક્ષા હબમાં અલગ બેકઅપ કનેક્શન. મેં રાઉટરના માલિકવાળા અકાઉન્ટથી લોગિન કર્યું, મારું નવું ખાનગી નેટવર્ક બનાવ્યું અને દરેક લોગિન પર એલર્ટ લગાવી દીધું. તે સમયે મને સાચે જ હસવું આવ્યું. જે છોકરીએ મને જૂના મગજવાળી કહી હતી તે દરેક વખતે એ ભૂલી રહી હતી કે હું વસ્તુઓ ધીમે શીખું છું, પણ એકવાર શીખી લઉં તો પૂરી શીખું છું. તમે જણાવો, જો કોઈ તમારા પોતાના ઘરમાં તમારું ઇન્ટરનેટ, તમારો દરવાજો અને તમારી જગ્યા નક્કી કરવા લાગે તો શું તે ફક્ત બદતમીજી છે કે ધીમે ધીમે કરાયેલો કબજો? કમેન્ટમાં જરૂર જણાવજો, કારણ કે તે રાત્રે મેં નિર્ણય કર્યો કે હવે રિયાને તેની જ ભાષામાં જવાબ મળશે. શનિવાર રાત્રે તે એરોસિટીમાં પોતાના ઓફિસની પાર્ટી માટે તૈયાર થઈને નીકળી. જતા જતા તે બોલી, મમ્મીજી પ્લીઝ સ્માર્ટ હોમ એપને અડશો નહીં. એક ખોટા બટનથી આખું ઘર બંધ થઈ શકે છે. મેં તેની તરફ જોઈને કહ્યું, ચિંતા ન કર, મને ખબર છે કયું બટન શું કરે છે. તેણે મારી વાતને વ્યંગ સમજી અને હસતા હસતા ચાલી ગઈ. અમિતને વેરહાઉસની સમસ્યાના કારણે મોડું થવાનું હતું. ઘરમાં હું એકલી હતી. રાત્રે આશરે 10:30 વાગે મેં દરવાજો બંધ કર્યો. પોતાના રૂમમાં બેઠી અને સુપર એડમિન ડેશબોર્ડ ખોલ્યું. સૌથી પહેલા મેં કેમેરા, ફાયર એલર્ટ અને ઇમરજન્સી ફીચર્સ ચેક કરી લીધા. બધા ચાલુ રાખ્યા. મેં વીજળી બંધ ન કરી, ઇન્ટરનેટ ન કાપ્યું, કોઈ ખતરનાક સેટિંગ ન બદલ્યું. પછી મેં રિયાનો એડમિન સ્ટેટસ હટાવી દીધો. તેણે બનાવેલા અનધિકૃત ગેટ પાસ ડિલીટ કર્યા. તેના ભાઈનો 30 દિવસવાળો પાસ ખતમ કર્યો. અંતમાં તેની પ્રોફાઇલ પર લખ્યું, એક્સેસ સસ્પેન્ડેડ, ઓવર રિવન્યુ, ઓનર રિવ્યુ આવશ્યક. પછી મેં જીવ ઓફેન્સ સેટિંગ ખોલ્યું. હવે તેનો ફોન ઘરની સીમામાં આવતા જ દરવાજો આપોઆપ નહીં ખુલે. તેનો ફિંગરપ્રિન્ટ, પિન અને મોબાઈલ અનલોક ત્રણેય રોકાઈ ગયા. મેં ફોન ટેબલ પર મૂક્યો અને ચા બનાવી. મારું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું, પણ હાથ ધ્રુજી નહોતા રહ્યા. રાત્રે 12-7 વાગ્યે વિડીયો ડોરબેલનું એલર્ટ આવ્યું. સ્ક્રીન પર રિયા હતી, ક્રીમ જેકેટ, પાર્ટીનો મેકઅપ, હાથમાં ફોન. તેણે ફિંગરપ્રિન્ટ લગાવ્યો, લાલ લાઈટ, પિન નાખ્યો, પ્રવેશ અસ્વીકૃત. તેણે એપ ખોલી. તેનો ચહેરો બદલાઈ ગયો. પહેલા આશ્ચર્ય, પછી ગુસ્સો. તેણે ઘંટડી વગાડી. મેં વિડીયો ડોરબેલથી પૂછ્યું, કોણ? તે ચીસી,
મમ્મી દરવાજો ખોલો અત્યારે જ, ઘંટડી વગાડો, માલિક તપાસ કરીને ખોલશે. આ જ નિયમ તે મને જણાવ્યો હતો. મેં કહ્યું. તેણે કહ્યું, આ ઘટિયા મજાક બંધ કરો, હું પોલીસ બોલાવીશ. મેં કહ્યું, જરૂર બોલાવો. મારી પાસે ઘરની રજિસ્ટ્રી, સિસ્ટમનું બિલ, સુપર એડમિન રેકોર્ડ અને એ વિડીયો પણ છે જેમાં તે મને બહાર ઊભી રાખી હતી. તે થોડી સેકન્ડ ચૂપ રહી. પછી તેણે અમિતને ફોન જોડ્યો. થોડીવાર પછી તે ફરી બૂમો પાડવા લાગી. મિસિસ બત્રાના ઘરની લાઇટ ચાલુ થઈ ગઈ. સોસાયટીનો ગાર્ડ પણ આવી ગયો. મેં બહારનો નાનો ગેટ ખોલી દીધો જેથી રિયા રસ્તા પર ઊભી ન રહે. તે છતવાળા વરંડામાં આવી ગઈ, પરંતુ મુખ્ય દરવાજો બંધ રહ્યો. આશરે 20 મિનિટ પછી અમિત કાર લઈને પહોંચ્યો. તેણે આવતા જ કહ્યું, માં, આ શું તમાશો છે? દરવાજો ખોલો. મેં અંદરથી જવાબ આપ્યો, તમાશો તે દિવસે શરૂ થયો હતો જ્યારે તારી પત્નીએ મને મારા ઘરની બહાર ઊભી રાખી હતી અને તે તેને સામાન્ય વાત કહી હતી. અમિત બોલ્યો, તમે બંને બાળકોની જેમ વર્તી રહ્યા છો. મેં ફોન પર પ્રવૃત્તિનો રેકોર્ડ ખોલ્યો અને સ્ક્રીન કાચની નજીક કરી દીધી. આ જો, 3 વાર ઓનરશિપ ટ્રાન્સફરનો પ્રયત્ન, મારું નામ ઓનર પરથી બદલીને ગેસ્ટ સિનિયર, મારા એક્સેસ પર રોક, તેના ભાઈને 30 દિવસનો પાસ. આ બાળકોની લડાઈ છે? અમિતે સ્ક્રીનને ધ્યાનથી જોઈ. તેનો ચહેરો ઉતરી ગયો. તેણે રિયાને પૂછ્યું કે ઓનર ટ્રાન્સફર કેમ કર્યું? રિયા તરત બોલી, ફક્ત સિસ્ટમ સરળ કરવા માટે. મમ્મીજીને કંઈ સમજાતું નથી. મેં કહ્યું, સિસ્ટમ સરળ કરવા માટે માલિકનું નામ બદલવું પડે? તેની પાસે જવાબ નહોતો. મેં સાફ કહ્યું, આજે રાત્રે કોઈ નિર્ણય ગુસ્સામાં નહીં થાય. કાલે સવારે મહેશ આવશે, સિસ્ટમનો રિપોર્ટ સામે રાખવામાં આવશે, પછી નક્કી થશે કે આ ઘરમાં કોણ કયા અધિકારથી રહેશે. ત્યારે રિયા અહીં એડમિન બનીને અંદર નહીં આવે. રિયાએ તેના માતા પિતાને ફોન કર્યો. લગભગ 40 મિનિટ પછી તેનો ભાઈ કાર લઈને આવ્યો. તે જતા જતા બોલી, તમે મને ઘરની બહાર કાઢી છે, આનું પરિણામ સારું નહીં આવે. મેં કહ્યું, મેં તારો સામાન નથી રોક્યો, તને રસ્તા પર નથી છોડી અને ના તો કોઈ જોખમ ઊભું કર્યું છે. મેં ફક્ત એ ડિજિટલ અધિકાર પાછો લીધો છે જે તે મારું અપમાન કરવા માટે વાપર્યો હતો. તે જવાબ આપ્યા વગર કારમાં બેસી ગઈ. અમિત ત્યાં જ ઊભો રહ્યો. પહેલીવાર તેના ચહેરા પર ગુસ્સા કરતા વધુ ડર હતો. કદાચ તેને સમજાઈ ગયું હતું કે મામલો હવે એક સ્માર્ટ લોકથી ઘણો આગળ વધી ચૂક્યો છે. મેં મુખ્ય દરવાજો ખોલ્યો અને તેને કહ્યું, અંદર આવી જા, પણ કાલે તું ચૂપ નહીં રહે. તે માથું નમાવીને અંદર આવ્યો. રાત્રે મેં દરવાજાનું લોક જોયું, બધો રેકોર્ડ સુરક્ષિત કર્યો અને ફોન હરીશજીની તસવીર પાસે મૂકી દીધો. મને જીત જેવું કંઈ લાગતું હતું, ફક્ત થાક હતો. હું ઈચ્છતી હતી કે મારો પરિવાર મારી વાત સન્માનથી સમજી લે, પણ જ્યારે લોકો પ્રેમને નબળાઈ સમજવા લાગે ત્યારે ક્યારેક તેમને સીમા બતાવવી પડે છે. બીજી સવારે એ સીમાની આ તરફ હું હતી અને બીજી તરફ રિયા, તેનો પરિવાર, મારો દીકરો અને એ સત્ય જેનાથી હવે કોઈ બચી શકે તેમ નહોતું. આગલી સવારે 10 વાગ્યા સુધીમાં બેઠક રૂમનો માહોલ અદાલત જેવો થઈ ચૂક્યો હતો. સેન્ટર ટેબલ પર મેં ઘરની રજિસ્ટ્રી, પ્રોપર્ટી, ટેક્સની રસીદો, સ્માર્ટ સિસ્ટમનું બિલ, મહેશનો સર્વિસ રિપોર્ટ અને ગઈકાલે રાત્રે ડાઉનલોડ કરેલા એક્સેસ લોગ વ્યવસ્થિત ગોઠવી દીધા હતા. મિસિસ બત્રા મારા કહેવા પર પાસેની ખુરશીમાં બેઠા હતા. હું નહોતી ઈચ્છતી કે પછીથી કોઈ કહે કે મેં બંધ બારણે રિયાને ધમકાવી કે મારી તરફથી વાર્તા બનાવી લીધી. અમિત સોફાના ખૂણે બેઠો હતો. રાતભર કદાચ તેની આંખ મળી નહોતી. તે વારંવાર ફોન જોતો, પછી મારી તરફ જોઈને નજર ઝુકાવી લેતો. આશરે 10:30 વાગ્યે ઘંટડી વાગી. બહાર રિયા હતી, સાથે તેના પિતા અને તેનો ભાઈ નિખિલ. રિયાના પિતા અંદર આવતા જ ઊંચા અવાજે બોલ્યા, બહેનજી, આ કયો તરીકો થયો? અડધી રાત્રે વહુને ઘરની બહાર કાઢી દીધી. પરિવારમાં નાની મોટી વાતો તો થતી રહે છે. મેં દરવાજો બંધ કર્યો અને કહ્યું, બેસી જાઓ, નાની મોટી વાત છે કે નહીં, 5 મિનિટમાં ખબર પડી જશે. રિયાએ સોફા પર બેસતા કહ્યું, પપ્પા, એમને હવે લાગે છે કે ફોન ચલાવતા શીખી ગયા છે તો બધાને કંટ્રોલ કરી શકે છે. મેં તેની વાતનો જવાબ ન આપ્યો. ત્યાં જ મહેશ પણ આવી ગયો. તેણે કંપનીનું ટેબ્લેટ ખોલ્યું અને પોતાની ઓળખવાળી ફાઇલ સામે રાખી દીધી. મેં તેને કહ્યું, મહેશજી, કોઈનો પક્ષ લીધા વિના ફક્ત રેકોર્ડ જણાવો. આ સ્માર્ટ સિસ્ટમની ચૂકવણી કોણે કરી હતી? તેણે બિલ જોયું અને બોલ્યો, સવિતાજીએ.
મેં પૂછ્યું, પ્રાઇમરી ઓનર અને સુપર એડમિન કોણ છે? તેણે સ્ક્રીન મારી તરફ ફેરવતા કહ્યું, સવિતાજી. શરૂઆતથી જ આ રેકોર્ડ છે. રિયાના પિતા બોલ્યા, અરે ટેકનિકલ નામ ગમે તે ના હોય, ઘર તો વહુ દીકરાનું પણ છે ને. મેં રજિસ્ટ્રી તેમની સામે સરકાવી દીધી. ટેકનિકલ નામ નથી, ઘર પણ મારા નામે છે. તેમણે કાગળને અડ્યા વગર જ કહ્યું, અમિત તમારો એકલો દીકરો છે, કાલે બધું તેનું જ થવાનું છે. મેં કહ્યું, કાલે શું થશે? તેનો નિર્ણય કાલે થશે. આજે હું જીવતી છું. હું કોઈ બંધ પરબીડ્યું નથી કે મારા મૃત્યુ પછી ખોલીને સંપત્તિ વહેંચી દેવાશે. રૂમમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. મહેશે સિસ્ટમનો રેકોર્ડ વાંચવાનું શરૂ કર્યું. તેણે જણાવ્યું કે રિયાએ પહેલા મારો દરવાજાવાળો કોડ બંધ કર્યો, પછી મારી પ્રોફાઇલને ઓનર પરથી બદલીને ગેસ્ટ સિનિયર કરી અને ત્યારબાદ 3 વાર મુખ્ય માલિકે પોતાના ઈમેલ પર મોકલવાનો પ્રયત્ન કર્યો. રિયા વચ્ચે જ બોલી, મેં ફક્ત એપ સરળ કરવા માટે કર્યું હતું. મમ્મીજી દરેક વસ્તુમાં ઘૂસતા રહે છે. મહેશે સીધો જવાબ આપ્યો, મેડમ, એપ સરળ કરવા માટે ઓનરશિપ ટ્રાન્સફર નથી કરવી પડતી, એના માટે અલગ સેટિંગ છે. નિખિલ બોલ્યો, તો શું થયું? ઘરમાં જ તો ટ્રાન્સફર થતું હતું, કોઈ બહારનાને થોડી આપતા હતા. મેં તેની તરફ જોઈને કહ્યું, તને 30 દિવસનો એક્સેસ પાસ શેના માટે આપવામાં આવ્યો હતો? તેનો ચહેરો બદલાઈ ગયો. તેણે તરત રિયા તરફ જોયું. મેં લોગમાં તેનું નામ બતાવ્યું. પાર્ટી 1 રાતની હતી. તારો પાસ 30 દિવસનો કેમ હતો? રિયા બોલી, તે પોતાનો થોડો સામાન રાખવાનો હતો, બસ એટલું જ. મેં કહ્યું, મને પૂછ્યા વગર મારા ઘરના રૂમમાં તેના બિઝનેસનો સામાન રાખવામાં આવત અને મને ઉપર નાના રૂમમાં મોકલી દેવાત. અમિતે પહેલીવાર માથું ઊંચું કરીને કહ્યું, રિયા, તે મને કહ્યું હતું કે ફક્ત 2-4 બોક્સ રાખવાના છે. મેં અમિત તરફ જોયું. તો તને ખબર હતી? તે ધબરાઈ ગયો. માં, પૂરી વાત નહોતી ખબર. રિયાએ કહ્યું હતું કે થોડા સમય માટે હશે. મેં પૂછ્યું, અને મારો રૂમ ઉપર કરવાની વાત? તેણે કંઈ ન કહ્યું. તેની ચૂપકીદી જવાબ હતો. મેં ધીમેથી કહ્યું, ગઈ રાત્રે તે કહ્યું હતું કે આજે તું ચૂપ નહીં રહે. હવે સાચું બોલ. અમિતે બંને હાથ ઘૂંટણ પર રાખ્યા અને બોલ્યો, રિયા ઈચ્છતી હતી કે ઘરનો કંટ્રોલ તેની પાસે રહે. તેણે કહ્યું હતું કે પછીથી જો રિનોવેશન લોન લેવી હોય તો સિસ્ટમ અને કેટલાક બિલ તેના નામે હોવા જોઈએ. પણ મને એમ પણ કહ્યું હતું કે હું તમારી પાસે પ્રોપર્ટીમાં મારું નામ ઉમેરવાની વાત કરું. મારા અંદર કંઈક તૂટીને નીચે પડ્યું. મને રિયા પાસેથી આવી આશા થઈ ચૂકી હતી, પણ મારા દીકરા પાસેથી નહીં. મેં પૂછ્યું, તે તેને કહ્યું કે આ ઘર મારા નામે કેમ છે? અમિતનો અવાજ ધીમો થઈ ગયો. મેં ઝઘડો ટાળી દીધો. મેં કહ્યું, તે ઝઘડો નથી ટાળ્યો, તે નક્કી કર્યું કે તારી પત્ની નારાજ ન થાય, એટલા માટે તારી માં અપમાન સહન કરી લે. રિયા ગુસ્સામાં બોલી, દરેક વાતમાં માં ન કરો. હું આ ઘરને સંભાળું છું. મહેમાન આવે છે, સજાવટ થાય છે, સિસ્ટમ ચાલે છે. એમને તો હજી સુધી ઓનલાઈન જમવાનું ઓર્ડર કરવામાં પણ 10 મિનિટ લાગે છે. મેં કહ્યું, મને 10 મિનિટ લાગે છે કારણ કે હું નામ, સરનામું અને પેમેન્ટ 2 વાર ચેક કરું છું. તને 2 મિનિટ લાગે છે કારણ કે તને લાગે છે ઝડપી હોવું એ જ સમજદાર હોવું છે. પરંતુ તારી બધી ઝડપ પછી પણ બિલ મારા નામે છે, પાસવર્ડ મારી પાસે છે અને રેકોર્ડ તારી વિરુદ્ધ છે. તેના પિતાએ ટેબલ પર હાથ પછાડીને કહ્યું, બસ કરો, વહુથી ભૂલ થઈ ગઈ. હવે તેનો એક્સેસ પાછો આપો અને વાત ખતમ કરો. મેં કબાટમાંથી એક બીજું પરબીડિયું કાઢ્યું. વાત ખતમ નહીં થાય, રીત બદલાશે. મેં એ કાગળ અમિતની સામે રાખ્યો. તે વકીલ દ્વારા તૈયાર કરાયેલી લેખિત નોટિસ હતી. મેં બંનેને 30 દિવસ આપ્યા હતા કે તેઓ પોતાનું ભાડાનું ઘર શોધી લે અને અહીંથી વ્યવસ્થિત રીતે ચાલ્યા જાય. હું તેમનો સામાન નહોતી રોકવાની, તેમને અચાનક રસ્તા પર નહોતી ફેંકવાની, પરંતુ હવે તેઓ અનિશ્ચિત સમય સુધી મારા ઘરમાં રહીને મને જ બેદખલ કરવાની તૈયારી ન કરી શકે. રિયા કાગળ વાંચતા જ ઊભી થઈ ગઈ. તમે અમને કાઢી રહ્યા છો? મેં કહ્યું, હા, કારણ કે સાથે રહેવું ત્યાં સુધી શક્ય છે જ્યાં સુધી ઘરમાં સન્માન હોય. અહીં હવે દેખરેખ, જૂઠ અને કબજાની તૈયારી ચાલી રહી છે. અમિત બોલ્યો, માં, ઓછામાં ઓછું મને તો. મેં તેની વાત કાપી નાખી. તું મારો દીકરો છે અને હંમેશા રહીશ, પણ દીકરો હોવો કોઈની સંપત્તિ પર જન્મસિદ્ધ કબજો નથી આપતો. તું આવી શકે છે, મને મળી શકે છે, મારી તબિયત પૂછી શકે છે, પણ હવે તારે તારા લગ્ન તારા પોતાના ઘરમાં ચલાવવા પડશે, મારા ઘર પર અધિકાર જમાવીને નહીં. રિયાનો ભાઈ બોલ્યો, અમે આ બધું સોશિયલ મીડિયા પર મૂકી દઈશું.
જણાવીશું કે એક ઘરડી સાસુએ વહુને અડધી રાત્રે બહાર કાઢી દીધી. મેં દિવાલ પર લાગેલા કેમેરા તરફ ઇશારો કર્યો. પૂરો વિડીયો હાજર છે, એ પણ જેમાં મને બપોરની ગરમીમાં બહાર ઊભી રાખવામાં આવી હતી, એ પણ જેમાં રિયા બાલ્કનીમાંથી મારા જૂના મગજની મજાક ઉડાવી રહી હતી. અને ગઈરાત્રીનો પણ જ્યારે મેં બહારનો ગેટ ખોલીને તેને સુરક્ષિત વરંડામાં બેસવા દીધી હતી. અડધો વિડીયો મૂકશો તો હું પૂરો મૂકી દઈશ. નિખિલ તરત જ ચૂપ થઈ ગયો. રિયાના પિતા હવે પહેલા જેટલા ઊંચા અવાજે ન બોલ્યા. તેમણે કાગળ ઉઠાવ્યો અને કહ્યું, સંબંધો કોર્ટ કચેરીથી નથી ચાલતા. મેં કહ્યું, સાચી વાત છે, સંબંધો સન્માનથી ચાલે છે. કોર્ટ કચેરી ત્યારે આવે છે જ્યારે સન્માન ખતમ થઈ જાય. થોડીવાર પછી રિયા અને તેનો પરિવાર બહાર ચાલ્યા ગયા. તે જતા જતા બોલી, હું આ ઘરમાં ફરી ક્યારેય પગ નહીં મૂકું. મેં શાંત અવાજે કહ્યું, તું તારા સામાન માટે નક્કી કરેલા સમયે આવી શકે છે. દરવાજો તારા ગુસ્સાથી નહીં, નિયમથી ખુલશે. તેમના ગયા પછી અમિત ત્યાં જ બેસી રહ્યો. આશરે 5 મિનિટ સુધી અમારા બંનેમાંથી કોઈએ કંઈ ન કહ્યું. પછી તે રડતા રડતા બોલ્યો, માં, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે વાત અહીં સુધી પહોંચી જશે. મેં કહ્યું, વાત આપોઆપ અહીં નથી પહોંચી. દરેક વખતે જ્યારે તે સાચું જાણવા છતાં છૂટકીદી પસંદ કરી. વાત એક ડગલું આગળ આવી. તેણે કહ્યું, હું રિયાને છોડવા નથી માંગતો. મેં જવાબ આપ્યો, મેં તને તેને છોડવા નથી કહ્યું. હું ઈચ્છું છું કે તું તેનો પતિ બન, તેનો ડરપોક સમર્થક નહીં. તેને ખોટી વાત પર રોક અને પોતે ખોટો હોય તો તું તેનું સાંભળ. આ જ લગ્ન છે. માને કચડીને પત્નીને ખુશ રાખવી એ લગ્ન નથી. 30 દિવસમાં તેમણે સેક્ટર 137 પાસે 2 રૂમનો ફ્લેટ ભાડે લઈ લીધો. શરૂઆતના થોડા દિવસ રિયા સામાન લેવા પણ ન આવી. અમિત એકલો આવતો, બોક્સ ભરતો અને ચૂપચાપ લઈ જતો. મેં એક ચમચી પણ ન રોકી. રિયાના કપડાં, તેના મશીનો, સજાવટ બધું ગણીને આપ્યું. જતી વખતે અમિત વારંવાર ઘરને જોતો હતો. કદાચ પહેલી વાર તેને સમજાયું કે અહીં રાશન આપોઆપ નહોતું ભરાતું, ગેસ બુકિંગ આપોઆપ નહોતું થતું, ટેક્સની તારીખો દિવાલ પરથી ઉતરીને બેંક સુધી નહોતી જતી, અને બીમાર થવા પર દવા અંશિકા પાસે કોઈ અદ્રશ્ય હાથ નહોતો રાખતો. હું પણ જૂઠ નહીં બોલું, તેમના ગયા પછી ઘર ખૂબ શાંત થઈ ગયું હતું. પહેલી થોડી રાતો હું નીચેના હળવા અવાજ સાંભળવાની આદતને લીધે જાગી જતી હતી. રસોડામાં 2 કપ કાઢી લેતી. પછી યાદ આવતું કે હવે ચા ફક્ત મારા માટે જ છે. બદલો લેવાની વાર્તાઓમાં લોકો કહે છે કે સામેવાળો ગયો અને તેમને તરત જ સુકૂન મળી ગયું. સાચી જિંદગી એવી નથી હોતી. સન્માન બચી જાય છે, પરંતુ સંબંધની ખાલી જગ્યા તો પણ દુઃખ છે. આશરે 2 મહિના પછી રિયાનો મેસેજ આવ્યો. તેણે લખ્યું, તમારો એક્સેસ હટાવવો ખોટો હતો. મારે એવું નહોતું કરવું જોઈતું. બસ એટલો જ. ના તેણે બાકીની વાતોનો ઉલ્લેખ કર્યો, ના પૂરી માફી માંગી. મેં જવાબ આપ્યો, ભૂલ સ્વીકારવી એ શરૂઆત છે. ભરોસો પાછો આવવામાં સમય લાગે છે. મેં તેને માફીનું ભાષણ ન મોકલ્યું, ના તો મહેણું માર્યું. કેટલીક તિરાડો શબ્દોથી નહીં, લાંબા સમયના વર્તનથી ભરાય છે. અમિત અઠવાડિયામાં એકવાર આવવા લાગ્યો. પહેલા તે ફક્ત ફળ મૂકીને ચાલ્યો જતો હતો. પછી એક દિવસ બેસીને બોલ્યો, માં, મને સમજાયું કે હું દરેક ઝઘડાથી બચતા ખોટા માણસની સાથે ઊભો રહી જતો હતો. મેં કહ્યું, ખોટો માણસ કોઈ કાયમી ઓળખ નથી હોતી. ખોટા કામનો સાથ ન આપો, ભલે તે તમારું પોતાનું જ કેમ ન હોય. મેં તેનો મર્યાદિત દરવાજો એક્સેસ પાછો આપી દીધો. હવે તે જણાવ્યા વગર અડધી રાત્રે નહોતો આવી શકતો, ના તો કોઈ બીજા માટે પાસ બનાવી શકતો હતો, પરંતુ નક્કી કરેલા સમયે તે ઘરે આવી શકતો હતો. અધિકાર નહીં, ભરોસો ધીમે ધીમે પાછો ફરી રહ્યો હતો. મિસિસ બત્રાએ મોહલ્લાની મહિલાઓ માટે રવિવારે ડિજિટલ સુરક્ષાની નાની બેઠક શરૂ કરાવી દીધી. પહેલી બેઠકમાં 6 મહિલાઓ આવી. કોઈને બેંક કોલ ઓળખવાનો હતો, કોઈને દસ્તાવેજો ફોનમાં સુરક્ષિત રાખવા હતા, કોઈને મજબૂત પાસવર્ડ બનાવવાનો હતો. એક આંટીએ કહ્યું, અરે સવિતા, આપણી ઉંમરે હવે શું શીખવું? મેં હસીને કહ્યું, ફોન જૂનો થઈ જાય તો કંપની અપડેટ બંધ કરી દે છે. માણસ ઈચ્છે તો પોતાને છેલ્લા દિવસ સુધી અપડેટ કરી શકે છે. ધીમે ધીમે અમારી બેઠકમાં 15 મહિલાઓ આવવા લાગી. મહેશે મને સિનિયર સિટીઝન્સ વાળી ડિજિટલ જાગૃતિ કાર્યશાળામાં બોલાવી. મેં ત્યાં સાફ કહ્યું કે એપ ફક્ત અંગ્રેજી જાણતા યુવાનો માટે જ ન બનાવો. અક્ષર મોટા રાખો, હિન્દી ગુજરાતીમાં નિર્દેશ આપો
અને ઇમરજન્સી બટન સાફ દેખાય તેવું રાખો. થોડા મહિનાઓ પછી તેમની નવી પુસ્તિકામાં મારી 2 સલાહ સામેલ કરવામાં આવી. હરીશજીની પુણ્યતિથિ પર અમિત સવારે વહેલો આવ્યો. તેણે બહાર લાગેલી જૂની નેમપ્લેટને કપડાથી સાફ કરી. તેના પર હજી પણ મારું અને હરીશજીનું નામ હતું. તેણે કહ્યું, મેં આ ઘરને હંમેશા તૈયાર મળેલું સમજ્યું. ક્યારેય વિચાર્યું જ નહીં કે આના પાછળ તમારી કેટલી જિંદગી લાગી છે. મેં તેના માથા પર હાથ રાખ્યો અને કહ્યું, પસ્તાવાને બોજ ન બનાવ. આગલી વખતે કોઈની સાથે ખોટું થઈ રહ્યું હોય તો સમયસર બોલી દેજે, એ જ માફી હશે. રિયા તે દિવસે ન આવી, પણ તેણે ફૂલ અને હાથથી બનેલું એક નાનું કાર્ડ મોકલ્યું. મેં ફૂલ હરીશજીની તસવીર પાસે મૂકી દીધા. કાર્ડ પણ સાચવીને રાખી લીધું, પરંતુ મેં મારા મનને કોઈ ખોટી ઉતાવળ ન આપી. સંબંધ કદાચ ઠીક થઈ જાય, કદાચ પૂરી રીતે ક્યારેય ન પણ થાય. બંને વાતો સ્વીકાર્ય હતી. તે સાંજે હું પાર્કમાં આવીને ઘરની સામે ઊભી રહી. ફોન મારા બેગમાં હતો. ડિજિટલ લોકે મને ઓળખીને લીલી લાઈટ જણાવી. દરવાજો ખુલી ગયો. હું થોડી ક્ષણો ત્યાં જ ઊભી રહી. મને એ બપોર યાદ આવી જ્યારે આજ દરવાજાએ લાલ લાઈટ બતાવીને મને મારા જ ઘરની બહાર રોકી દીધી હતી. ફરક મશીનમાં નહોતો. ફરક એ હતો કે ત્યારે હું અપમાનને પરિવારની શાંતિ સમજી રહી હતી અને હવે હું સીમાને સ્વાભિમાન સમજતી હતી. મેં અંદર આવીને દરવાજો બંધ કર્યો અને ફોન ટેબલ પર મૂકી દીધો. તે નાનકડી સ્ક્રીન પર મારું નામ હજી પણ સૌથી ઉપર હતું, પ્રાઇમરી ઓનર, સુપર એડમિન. પરંતુ અસલી જીત પાસવર્ડની નહોતી. અસલી જીત એ હતી કે 63 વર્ષની ઉંમરે પણ મેં શીખવાનું બંધ ન કર્યું, સવાલ પૂછવાનું બંધ ન કર્યું અને પોતાના જ ઘરમાં પોતાને મહેમાન માનવાનો ઇનકાર કરી દીધો. ઉંમર મગજને જૂનું નથી બનાવતી, શીખવાનું છોડી દેવું બનાવે છે. અને જે માણસ શીખતો રહે છે તેને કોઈ હંમેશા માટે નબળો સમજીને દબાવી શકતું નથી. બોધ પરિવારમાં શાંતિ જાળવી રાખવી સારી બાબત છે, પરંતુ જે શાંતિની કિંમત પોતાનું આત્મસન્માન અને સ્વાભિમાન ગુમાવવું પડતી હોય તે શાંતિ નથી, પણ ધીમે ધીમે થતો નબળાઈનો ગેરફાયદો છે. પ્રેમ અને સંબંધોમાં પણ આપણી સીમાઓ નક્કી કરવી જરૂરી છે, જેથી કોઈ આપણી ભલાઈને આપણી નબળાઈ ન સમજી બેસે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.